जय श्री कृष्ण। स्वागत है तमारुं मारा किचन में। आज आपणे बनावाना छे सोजीना ढोकळा। ए पण आज आपणे चटनी ढोकळा बनावीशुं, तो पूरो विडियो जोजो तो खबर पड़शे चटनी ढोकळानुं। तो चालो बनाववानुं स्टार्ट करीए। एना माटे एक मिक्सिंग बाउल लेवानुं छे। एमां मैं अहींया 3 कप सोजी एड करी छे। तमारे जे प्रमाणे बनावो ए प्रमाणे सोजी एड करवानी। टेस्ट प्रमाणे आपणे अहींया मीठुं एड करवानुं छे। मीठું એડ થઈ જાય પછી આપણે વિસ્કર વડે આવી સારી રીતે મિક્સ કરી લેવાનું છે, જેથી કરીને મીઠું અને સોજી મિક્સ થઈ જાય। અને મેં અહીંયા છાશ લીધી છે। છાશ મારી ખાટી છે, તમે દહીં પણ લઈ શકો છો, પણ ખાટી દહીં હશે અથવા તો ખાટી છાશ હશે તો ટેસ્ટ બહુ સારો આવે છે ઢોકળાનો। તો હોય તો અવશ્ય એડ કરજો, ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। તો હું અહીંયા બધી જ સોજીને છાશ વડે જ એનું બેટર બનાવવાની છું। તમે થોડીક છાશ ને થોડુંક પાણી પણ એડ કરી શકો છો। તો થોડીક છાશ લઈને અહીંયા આપણે થીક બેટર બનાવવાનું છે અને થોડુંક પતલું જ રાખવાનું, કેમ કે સોજી છે એટલે તો ફૂલશે। તો આટલી છાશ બચી છે તો પાછું આપણે મિક્સ કરીશું અહીંયા બેટરને। તો હવે બેટરને આપણે ઢાંકીને મૂકી દઈશું 10 મિનિટ માટે। તો બાકીની પ્રોસેસ આપણે કરી લઈએ। તો અહીંયા હું પ્લેટને ગ્રીસ કરી લઉં છું ઓઇલ વડે। આપણે ઢોકળા બનાવવાના છે, જેથી કરીને બંને પ્લેટને હું ગ્રીસ કરી લઈશ। આ ચટણી ઢોકળા એટલા ટેસ્ટી લાગે છે ને ખાવામાં, એકવાર બનાવશો ને તો બહુ જ મજા આવી જશે। તો 10 મિનિટ થઈ ગઈ છે તો ખોલીને ચેક કરશું તો આ ટાઈપનું બેટર છે। તો થોડુંક આપણે અહીંયા પાણી એડ કરીશું અને થોડુંક આપણે પતલું કરવાનું છે ઢોકળા માટે। સોજી છે એટલે સોજી આપણી ફૂલી છે થોડીક, તો તમે જોઈ શકો છો આ ટાઈપનું બેટર બનાવવાનું છે આપણે અહીંયા। નથી બહુ પતલું રાખવાનું કે નથી બહુ ઘાટું રાખવાનું। 1 ટીસ્પૂન હું અહીંયા સોડા લઉં છું, ખાવાના જે આપણે ભજીયામાં એડ કરતા હોય એ સોડા મેં એડ કર્યા છે। 1 ટીસ્પૂન લેવાના છે અને મિક્સ કરવાનું છે। એકદમ હળવા હાથે મિક્સ કરવાનું છે। તો તમે જોઈ શકો છો મસ્ત મજાનું આપણું ફૂલી ગયું છે બેટર। તો આપણે ફટાફટ પ્લેટમાં એડ કરી લઈશું। ગેસ ઉપર પહેલેથી જ મેં સ્ટીમર મૂકી દીધું છે આપણું, જેથી કરીને ઢોકળા ફટાફટ આપણા પાકી જાય। આવી વરાળ નીકળતી હોય ત્યારે જ આપણે ઢોકળાને એડ કરવાના છે, જેથી કરીને ઢોકળું ક્યારેય આપણું બેસશે નહીં અને ઢોકળું એકદમ પરફેક્ટ ફૂલીને મસ્ત એકદમ સોફ્ટ બનશે। તો 12 થી 13 મિનિટ માટે આપણે મૂકી રાખવાનું છે। તો 12 થી 13 મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો અહીંયા આપણે ચેક કરીશું ચક્કુ વડે। તો ચક્કુ આપણું એકદમ સાફ છે। તો પ્લેટને આપણે નીચે ઉતારી લઈશું। પ્લેટ ઠંડી પડે પછી આપણે એને કટ લગાવી લઈશું। નાની મોટી સાઈઝના તમે કટ લગાવી શકો છો અહીંયા, ઠંડુ પડે પછી જ કટ લગાવવાના। તો હવે આપણે સાઈડથી તમે જોઈ શકો છો એકદમ મસ્ત મજાના આપણા ઢોકળા બનીને એકદમ તમે જુઓ એકદમ સોફ્ટ બન્યા છે, એકદમ રૂ જેવા અને એકદમ વ્હાઈટ દૂધ જેવા છે। તો આપણે બધા ઢોકળાને પ્લેટમાંથી નીકાળી લીધા છે। તો હવે આપણે એને ફ્રાય કરીશું। તો ફ્રાય પેન મૂકી દીધું છે, જરૂર પ્રમાણે ઓઇલ મૂકી દઈશું। ઓઇલ ગરમ થાય એટલે આપણે અંદર રાઈ અને જીરું એડ કરીશું। થોડાક તલ પણ એડ કરીશું આપણે અહીંયા। અને અહીંયા આપણે ગ્રીન ચટણી એડ કરી છે, જે આપણે રેગ્યુલર બેઝ ઉપર ઘરમાં ખાતા હોય આપણે એ ગ્રીન ચટણી ધાણા અને ફુદીનાની એ ચટણી હોય જો ઘરમાં તો ફટાફટ આ ઢોકળા બનીને તૈયાર થઈ જશે। તો આવી રીતે ચટણીને થોડીક પકાવવાની, જેથી કરીને પાણીનો ભાગ હોય એ બળી જાય। તો ચટણી પાકી ગઈ છે સરસ મજાની। તો પછી આપણે અહીંયા ઢોકળા એડ કરી દેવાના છે। જે ઢોકળા આપણે કટ કરીને રાખ્યા હતા એ અહીંયા એડ કરી દઈશું। બાળકોને એક ના એક ઢોકળા નથી ભાવતા હોય તો આપણે હવે કંઈક અલગ અલગ બનાવીને આપીએ ને તો બાળકો ખૂબ પસંદ કરતા હોય છે। તમે બાળકોને આ લંચ બોક્સમાં આપી શકો છો, અથવા તો મોર્નિંગ ઇવનિંગ નાની મોટી ભૂખમાં પણ તમે આ બનાવીને ખાઈ શકો છો। આ ડીશ તમે ડિનરમાં પણ બનાવી શકો છો ફેમિલી માટે। હેલ્ધી છે અને ટેસ્ટી પણ છે અને કંઈક નવું લાગે એવી આ ડીશ છે। તો અવશ્ય બનાવજો, ખૂબ પસંદ આવશે। આ ઢોકળા પાણીપુરી જેવા ટેસ્ટવાળા લાગે છે, તો એકવાર અવશ્ય બનાવજો। બહેનોને તો બહુ જ ભાવશે। તો ઢોકળા આપણા તૈયાર થઈ ગયા છે, તો આપણે પ્લેટમાં લઈ લઈશું। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરી દેજો। તો મસ્ત મજાના ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે। આવી નવી રેસીપી જોવા માટે મારી સાથે બન્યા રહેજો। મળીશું એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ બધાને।